આ સંતાપ મન સમજ્યા વિના સુરે કરું એ મારા તનના તપીએલ તાર રે મન સમજ્યા વિના અજ્ઞાન ઉપજાને ગૌતમના ઘરમાં રહ્યો તો રાત મન સમજ્યા વિના ઇન્દ્ર રે એ રાજાને જેદી અજ્ઞાન ગૌતમના ઘરમાં રહ્યો તો રાત મન સમજ્યા વિના મન સમજ્યા વિના એક ભગને કારણે રાજા શસ્ત્ર ભગ પામ્યો ને લાગ્યા સાધુના એને શરાપ મન સમજ્યા વિના મનવું જાણે અમે આવા હારા કામ કરશું ને ઉલટાનો જોરે સંતાપ મન સમજ્યા વિના સુરે કરું મારા તનના તપીએલ તાર એ મન સમજ્યા વિના એ મન સમજ્યા વિના જ્યાં સુધી મન પોતાના મતે હાલે છે ને ત્યાં સુધી મનને દુઃખ પડે છે. મન જો સંતોના મતે હાલે ને ત્યારે અખંડ સુખનું અધિકારી થાય છે મન. એટલે કબીર સાહેબે કીધું છે કે મનને મતે ન હાલીએ મન સે હરાયું ઢોર. મનને એસો મારીએ કે જેના ટુકડે ટુકડા થઈ જાય. આપણે મતે મન હાલવું જોઈએ, મનને મતે આપણે ન હલાય. મન ઉપર આપણને કાબુ હોવો જોઈએ. પણ ગામડિયા ગામમાં અત્યારે તો બળદ નથી રહ્યા. પહેલાના જમાનામાં ગાય, કોઈ ગામમાં ગાયને વાસડો આવે ને તો ખેડૂ ત્યાં જઈને કહી જાય કે આને ઉખલો ધવરાવજો અને જેટલા પૈસા હું આપીશ ને હું લઈ જાય. પછી લઈ આવી એટલી એને સેવા કરે, પછી આમ હાથમાં ન રહીએ. હાથમાં ન રહીએ ને પછી શું કરે? કારણ કે કામમાં લેવો જોઈએ. પછી એને નાથ પહેરાવી અને પછી નાથ રાખી અને પછી તરેલામાં ફેરવે, પેલા ટેવ પાડે અને પછી હરમાં જોડે. એવી રીતે આ મન છે ને એ ખરેખર ખૂટ્યો જ છે. એને જો સદગુરુ સત્ય નામને નાથ પહેરાવી દે ને એ હાસો નાથ છે. આપણે નાથ કહે ને, ગોરખનાથ, મસુંદરનાથ, વેલનાથ, ગુરુના બાળકો છે ને એ નાથ સંપ્રદાયના પૂરેપૂરા અભ્યાસી છે. ખાલી વેશ પહેરત નાથ ન બની જવાય. મનને સત્ય નામને નાથ પહેરાવી સદગુરુએ એ હાસો નાથ છે. બાકી એમને એમ દિગંબર થઈને ક્યાંક વયું જવા નાથ ન થવાય. એમ નાથ નહીં થવાય. હાસા નાથ ગુરુના બાળકો છે. એટલે ગોરખ જતી કહે કે હરદમ હરદમ હીરા પારખ લે, સમજ પકડ લે નિજ બૂટી,
તેરા સાહેબ હે તુજ માહે ઓર બાતા સબ જૂઠી, ઓહંગ વિસારી સોહંગ સંભાળી લે, ત્યારે જાણું તારી હાસી રજપૂતી. વાણી રે વાણી, મારા ગુરુની વાણી, આ જીવતા પરણાવીને પાછી મુવે કે રાણી. સદગુરુએ જે સત્ય બ્રહ્મનો ઉપદેશ આપ્યો આ જન્મની અંદર, એ બીજા જન્મમાં ભેગો આવે, મુવે કે રાણી. એટલે કહે છે, બીજા ઘણા ભજનો ગોરખ જતીએ લખ્યા છે. ભૂલી ભૂલી દુનિયા ફરે દીવાની, કયું ન માને અભિમાની. ત્રાંબાનો એક નાગ બનાવે, પછી કંકુન સોખે સડાવે, હાસો નાગ નીકળે તો ધોકો લઈને ધબકાવે. ભૂલી ભૂલી દુનિયા ફરે દીવાની, આ તો કયું ન માને અભિમાની. ગારાની એક ગોરબાઈ બનાવે, પછી કંકુન સોખા ચડાવે, કપાહિયાનું આંખ્યું ચડાવે, પછી પોતી પૂજે કે હે માતાજી મને કંઈક દે. પછી હવારના પોરમાં જઈને પાણીમાં પધરાવે. ભૂલી ભૂલી દુનિયા ભરે દીવાની, કયું ન માને આ તો અભિમાની. છેલ્લે ગોરખ જતી કહે કે એક બોલ્યો બીજો ભૂલ્યો, ભૂલ્યો આખો સંસાર. એક ન ભૂલ્યો જતી ગોરખ, જેને તો સદગુરુના નામનો છે આધાર. આ પડકારા કર્યા સંતોએ, હે, પણ ત્રીજું નેત્ર ખુલે ને તો સમજાય એમ છે. મૂળદાસ કે મનુઓ જાણે કે અમે હારા કામ કરશું, પણ છતાંય આ કર્મ તો ભેગા ને ભેગા છે. આ મનુષ્ય પ્રારબ્ધ રૂપી કર્મ આ ભેગા આવ્યા, તો આ ભોગવવું પડ્યું ને ગધેડાના સરકસી કાઢવું પડ્યું. માટે ભાઈ તમે આવા કર્મ કોઈ કરતા નહીં. આ મન ભોગવવું જ પડશે ગમે તે દી. એટલે નાવિક કહે છે ભગવાન રામને કે આ શિલા કેદીની પડી હતી ને તમારું શરણ અડ્યું ને, શિલા પથ્થર જેવા માણસો અને પથ્થર જેવી સુરતાઓ એ સતી નારીના રૂપમાં થઈ ગઈ, કારણ કે સંતોનું શરણ અડ્યું. માટે પગ ધોઈ નાવમાં પધારો પ્રભુજી, મારી રંક જનાની ગરીબ જનોનો ગુજારો મટી જાય, માટે તમે પગ ધોવા દો. સીતાજી હસે છે ઊભા ઊભા. જોઈ સતુરાઈ ભીલ જનની જાનકીજી મુસ્કાઈ. અભણ કેટલું યાદ રાખે, ઓલ્યા ભણેલા ભૂલી જાય. મેં કીધું ને કે મોટા મોટા ડોક્ટરો ને મોટા મોટા કલાકારો જે 5-5 લાખ લે છે એક રાતના, એને પણ આ વસ્તુ નથી સમજાણતી. અને અભણ માણસ, એક ગામડિયો માણસ આ વસ્તુ સમજી જાય છે. એ પૂર્વની કમાઈ. એટલે જાનકી સીતાજી હસે છે કે કેવો કમાઈ વાળો જીવ છે. ગમે એમ કરી અને ભગવાનનું શરણામૃત લેવું છે, શરણ સ્વીકારવું છે. આજીવિકાનો ગરીબ જનનો ગુજારો મારો તૂટી જાય ભગવાન. હવે આપ સીતાજી કે નહીં માને, હવે હખણા રહીને એને ધોવા દો, તમે એ લાગના જ છે. એ કે મારા બાપને જેથી વાગદાન દેવું તો ટાંટીઓ હરખો જ નહોતો રાખતા, તમે ભક્તો પહે જ પહેર્યા છે, ન્યા જ તમે શાંતિથી બેહોશ. લે ભાઈ કે ધોઈ લે પગ, બીજું હું. મોટી બધી લાકડાની કાથરોટ લઈ અને ગોઠણ સુધી પગ ધોયા ભગવાનના. પગ ધોઈ અને પછી વિચાર કરે છે કે હવે આને નાખું ક્યાં? જ્યાં નાખું તો બધી નારીઓ જ બની જાય, આમાં રજ જ બધી પાણીમાં છે. ભગવાન હવે નાખું ક્યાં? જ્યાં આમ ઉડાડી નાખો તો ત્યાં રજ બધી નારીઓ બની જાય તો શું કરવું? પછી વિચાર કર્યો કે હવે આપ હી ઘટમાં ઉતારું. શરણામૃત લઈ અને પોતાના ઘટમાં ઉતારી ગયો. ત્યાં તો 3 કાળનું જ્ઞાન થઈ ગયું. અંજવારું થઈ ગયું કે સાક્ષાત બ્રહ્મ મારે આંગળે આવ્યો. અને ભગવાન રામની આરતી ઉતારે છે. આરતી ઉતારી સન્મુખ બેસાડી અને ભગવાનને એકદમ ગદગદ કંઠે આરતી. એ ભીલ ગૃહ રાજા જગતમાં અમર થઈ ગયો. ભીલનો દીકરો. આપણે એમ કે આ અભડ શેઠ છે ને આ અબડાઈ છે ને, સબરી ભીલની દીકરી. ગૃહ રાજા ભીલ, વાલ્મીકી ભીલ. જાતિ મહત્વની નથી.
હૃદયનો પ્રેમ અને ભાવ મહત્વનો છે. ભક્તિ ગમે એ જ્ઞાતિ કરી શકે. ઈશ્વર બધાયનો છે, એકનો નથી કઈ. રામ શરણામૃત ગયું હૃદય મેં, 3 કાળનું પૂજી ગયું. તુલસી જ્યાં ડાલું ત્યાં નારી બની જાય, પણ હવે તો 3 ઈશ્વર ઈશ્વર. હવે આજીવિકા મટી ગઈ ને બધે આ ભવય સુધરી ગયો અને ઓલોય છે સુધરી ગયો. આરતી ભગવાનને ઉતારે છે. કેવી આરતી ઉતારે છે? આરતી કરું મારા હરિ ગુરુ સંત ટળ્યા રે સર્વે બંધ, 84 ના બંધ, હરિ ગુરુ દેવની આરતી. આરતી કરું મારા હરિ ગુરુ સંત ટળ્યા રે સર્વે બંધ, 84 ના બંધ, હરિ ગુરુ દેવની આરતી. સુરત મારી સુન થઈ અને વ્રતિ પામે વિરામ વિરામ. એ સુરત મારી સુન થઈ અવ્રતિ પામી વિશ્રામ. જન્મ મરણના ફેડા ટળ્યા ભાઈ, હું તો પામીશું પદ નિર્વાણ, હરિ ગુરુ દેવની આરતી. હું તો ગૃહરાજા એકદમ પાવન થઈ ગયો, અમર થઈ ગયો. પછી ભગવાન રજા માગે છે કે બસ 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 હવે રજા આપો, અમારે હજી આગળ જવાનું છે. ગૃહરાજા કહે છે કે દિલ માનતું નથી, છતાંય કહોલે રજા આપવી પડે છે. ભગવાન કાયમને માટે શરણમાં રાખજો, પણ તારા જેવા મારે ઘણા ભક્તો હોય ને, તું એક છે, હજી મારે બીજે જવાનું હોય ને, એને પરવાર જ નથી. આમ ગંગા ગૃહરાજાને શરણેથી જઈ અને સીધા ત્યાંથી નીકળી સીધી સબરીના નામની ધૂન લગાડી. सबरी क्या से, सबरी क्या से, मातंग ऋषि का आश्रम कहाँ है, सबरी क्या से. ક્યાંય નજર આડી અવરી ભગવાનને સેજ નહીં. સબરીના નામને પોતે ધૂન મચાવી. જેટલા ભાવથી તમે ઈશ્વરનું ભજન કરો ને, એટલા જ ભાવથી ઈશ્વર તમને સેવતા હોય, તમારી ઉપર એને દ્રષ્ટિ રહેતી હોય. 88,000 ઋષિઓને આમ લાઈન આશ્રમોને બધા જોવે છે કે આ રામ છે, બીજો છે કે રામ હોય કે કોણ હોય, આ તો સબરી સબરી કરે છે.
તો કે રામ ન હોય, બીજો કોક લાગે, નકર આ સબરીનું થોડું નામ લે. ત્રીજો કે ભાઈ ભગવાન રામ જ લાગે છે. કે ચોથો કે ભૂલા નહીં પડ્યા ને, તો કે એ ભૂલો પડો તો આપણું શું થાય? એ 4 યુગથી ભૂલો નથી પડ્યો કાકા, આપણી કંઈક ભૂલ છે. કોઈક ડાયો હોય ને, એ 4 યુગથી ભૂલો નથી પડ્યો ને, આ રામ પોતે છે. આમાં આપણી કંઈક ભૂલ છે. એ ભૂલો પડે તો આપણો પતોય ન લાગે. એ ભૂલો ન પડે, પણ આપણી કંઈક ખામી છે. ત્યાં તો સીધા સબરીની ઝૂંપડીએ ભગવાન રામ. સબરી કાયમને માટે ખાટા બોરડીમાંથી બોર વીણી વીણી વીણીને કંટાળો કોઈ દી ન આવ્યો. આપણે 3-4 ફેરે ઘેર આવે ને કોઈ સંત કે આપણા ગુરુ લપટડો થઈ ગયો, હાય કાયમ ઉભો છે. આની કાયમ હેલું બહુ અઘરી વસ્તુ હે. એટલું ગુરુના વસનમાં વિશ્વાસ કે ઝૂંપડી એક દી આવશે. કે દી આવશે ને એ નહોતું કીધું, એક દી આવી છે ખરો. તે દીનું ઈ જ રટણ, એક દી મારો નાથ આવશે. હવારમય બોરડીના બોર વીણે, હાઈ ક્લાસ દૂના બનાવે, પાત્ર બનાવે, વારી જારીને સાપ રાખે. મારો રામ આવી છે તો હું ક્યાં બેહાડીશ? મારો રામ આવી છે તો ક્યાં બેહાડીશ? એવી ને એવી પછી તો હાવ વૃદ્ધ દશા. સાંભળા આમ લખલખી પડ્યા હતા, આંખોમાં અંધ ઝાંખપ આવી ગઈ હતી. આમ કરીને જોવે કે મારો રામ ક્યાં આવે, મારો રામ ક્યાં આવે. પછી તો હુજતું નહોતું. અને ભાઈ રામનો પ્રવેશ થયો અને ભાન ભૂલી ગઈ સબરી. ઘડીક ઓરડીમાં જાય ને ઘડીક બહાર નીકળે, ઘડીક વાં જાય ને ઘડીક વાં જાય. ભગવાન કે પણ બેટા હું છે? આમ કરીને જોવે કે હું રામ છે, પણ તમે રામ છે. ઓહો, આંખમાંથી સોધાર આંસુ વ્યાં જાય છે. તો કે પણ હું રામ તારી ઝૂંપડી આવ્યો ને દુખી? તો કે ભગવાન દુખી નથી, મારા હરખનો આજ કોઈ પાર નથી. તો કા મારા સદગુરુએ જે વસન આપ્યું હતું ને એ આજ સત્ય દેખાણું. એનો મને હરખનો મારા સદગુરુ મને યાદ આવ્યા છે. એની કીધું હતું કે એક દી રામ આવશે ને ખરેખર આવ્યા ખરા. ઘડીકમાં સમાધિ થઈ જાય, ઘડીકમાં સ્વરૂપમાં ધ્યાનમાં આંખું બંધ કરીને ઢળી પડે. રામે બાવણું પકડી બેઠી કરી, બેટા મને ભૂખ લાગીશ. તઈ યાદ આવ્યું કે ઓહો ભગવાનને હું તો કાયમ બોર લઈ આવું છું ને આજ ભૂલી ગઈ. લ્યો 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 લઈ આવું. અને ભગવાન માટે સાખેલા બોર ખાટા નથી ને, સાખી સાખીને દેખ્યા હતા. કઈ ખાટા બોર રામને અપાય? ભગવાનને ખવડાવે છે પોતાના હાથથી. ત્યાં યાદ આવ્યું કે મારો જીભનો સ્વાદ વયો ગયો ભગવાન, એટલે ખાટામાં ને મીઠામાં બહુ ખબર ન પડી હોય તો માફ કરજો. એમ કરીને સબરી કહે છે. શું કહે છે? ખાટા હોય તો દૂર કરજો, ખાટા હોય તો દૂર કરજો. એ પ્રભુ બીજા લઈ આવું બોરજી. એ ખાટા હોય તો દૂર કરજો, હું તો બીજા લઈ આવું બોરજી. સબરી તારા એ હોઠે સબરી તારા હોઠે અડ્યા
એનો સ્વાદ લાગ્યો મને ઓર એ સબરી એનો સ્વાદ લાગ્યો મને ઓર બેન મીઠા લાગ્યા તારા બોરજી મીઠા લાગ્યા તારા બોર એમાં ભાવના તારી એમાં ભાવના જન્મો બેન મીઠા લાગ્યા મને બોરજી એ સબરી કહે કેમ મીઠા ન લાગે મેં સાખીને રાખ્યા તા બોરજી એ સબરી કહે કેમ મીઠા ન લાગે મેં ચાખીને રાખ્યા તા બોર એઠા તો એ મારા ભગતના એઠા તો મારા ભગતના સબરી એની ભક્તિ કેવી છે કઠોર એની ભક્તિ કેવી છે કઠોર બેન મીઠા લાગ્યા બોરજી મીઠા લાગ્યા તારા બોર તારી ભાવના છે અનમોલ બેન મીઠા લાગ્યા બોર મીઠા લાગ્યા બોરજી ખાટા હોય તો પ્રભુજી દૂર કરજો બીજા લઈ આવું બોર ભગવાન કે મને સ્વર્ગ કે વૈકુંઠમાં આવો સ્વાદ નથી જોયો સબરી ભગવાનને સબરી કેસ કે રેવા દ્યો ભગવાન હું કામ ભક્તને આવા ઊંચા ચડાવો છો બોર મેં બનાવ્યા છે બોરના બનાવનારો તો તમે છે સબરી ભગવાન બનાવનારો જ તું છે તારું તુનને અર્પણ છે હું તો નિમિત્ત બની છે સબરી કે ત્યારે રામ કહે છે કે સબરી બોરની મીઠાશ નથી તારા પ્રેમની તારા ભાવની મીઠાશ ભાવની અને પ્રેમની મીઠાશ છે સબરી ગમે એવા 32 વાટકે ભોજન દિયો પણ પ્રેમ ને ભાવ ન હોય તો કડવું ઝેર લાગે અને પ્રેમ હોય ને તો ખાટી બોરડીના બોરય મીઠા લાગે વિદુર ને ગંગાને કાંઠે ઉગેલી ભાજી ભગવાનની ખાધી પણ વા ન ગયો હે એટલે સબરી તારા પ્રેમ અને તારા ભાવની મીઠાશ છે એઠા તોય મારા ભગતના છે ને મને મારા ભગત કરતા જગતમાં કંઈ વાલું નથી સબરી સંતનો હું દાસ છું અર્જુન આ લક્ષ્મીજી મારા સંતની દાસી છે જ્યાં જ્યાં સંત જાવે ને પીસે પીસે હું જાઉં આગળ મારા સંત હાલે ને પાછળ હું હાલું સ્વર્ગ વૈકુંઠ છોડી અને જ્યાં મારા સંત બેઠા હોય ને ત્યાં હું જાઉં ખરેખર વાત હકીકતની હાસી છે આમ બહાર નીકળીએ ને બહાર જઈએ પ્રોગ્રામમાં ક્યાંય તો હગાવાલા યાદ ન આવે ક્યાંય સંતો ગુરુના બાળકો યાદ આવે કે હાલો ન્યા જઈએ હગો હાડુભાઈ હોય ને જવાની મરજી ન થાય એમ થાય કે ક્યાંક સંતનો ગુરુનો બાળક ભલે ગમે એ ગુરુનો હોય પછી એવું નહીં કે આપણું જ ગમે એ સંતનું બાળક ગુરુનો બાળક હોય ને એમ થાય કે ન્યા 2 મિનિટ પોરો ખાઈએ
ખરેખર હૃદયથી કહું છું. હગાને ઓલે એમ થાય કે ત્યાં પરવારે ને પછી જાય. એટલા બધા જડાઈ ગયા હોય કે કોઈને એને સીમા જ નહીં. અને જાય ને અને બેનો દીકરીઓ પ્રેમમાં ભાવમાં પાગલ થઈ ગયા. સંત આવ્યા, સંત આવ્યા, ઈશ્વર આવ્યા. હે, એનો ભાવ ને પ્રેમ ભલે ખાટો 3 દીનો ટાઢો હોય ને તો એને અમૃત જેવો મીઠો લાગે. ભાવની મીઠાશ. હે, અમે કરીને ભાઈ ને એક આ બાજુ ગયા, હાહુ વહુ બે એકલી, આમ લુસાડા બાજુ 3-4 જણા. અમને એમ થયું કે કોઈ જણ નથી ને ક્યાં અહીં રોકાવું. સા બનાવીને પીધું. અમે જરટ ભાઈ ગયા તો કે બાપુ પણ અમે બેઠા જ ભલે ન હોય, અમે છે તે સા પીઓ, પાણી પીઓ, આ તે. એ સા પી લીધો ને અડધી પોણી કલાક છે ને 4-5 જણાને રસોઈ બનાવી નાખી. અસરત થઈ ગયું. ઓહો, આનો કેવો ભાવ. હે, નકર તો મો મરડે આવ્યા ને એવા હાલ્યા આવતા હોય. કરશા હે, રહોડામાં ડોકું દાણે પાછો મરડે જાય ને કે ડોરા કાઢ્યા એવડ્યા એવડ્યા. એ કડવું ઝેર લાગે ભલે ને ગમે એટલી થારી હોય. સતીયું નારીયું જગતમાં છે એવું નથી કે નહીં. હે, એટલે સબરી તારા પ્રેમ નહીં અને તારા ભાવ નહીં દીકરી બેન મીઠાશ છે, એને મને મીઠાશ આવે. બાકી બોર એટલે ભગવાનને ખાટી બોરડીના બોર ઠીક, પણ આધ્યાત્મિક બીજી દ્રષ્ટિએ કહીએ ને તો હૃદયના બોરેલા શબ્દો. હોઠ, કંઠ અને જીભથી હૃદયમાં બોરેલા જે શબ્દો નીકળે છે ને એ એઠવાડો છે. એ ભગવાનને બહુ પ્રિય છે, બહુ વાલો છે, એનો ભૂખ્યો છે. એમ કરી અને 2-5 બોર સબરીને પૂછે છે કે બેન, 88,000 ઋષિઓને ઝૂંપડે મારે મરજી ન થઈ, તારી ઝૂંપડી આવવાનું કેમ મન થયું? એ મને કઈ સમજાતું નથી. ત્યારે સબરી એનો જવાબ આપે છે કે ભગવાન, તમે એમને એમ નથી આવ્યા, મને એવા બ્રહ્મનિષ્ઠ ગુરુ મળ્યા છે. હું કઈ નથી જાણતી, હું અભણ દીકરી છે, ભીલની દીકરી છે. 7 વર્ષની ઉંમરમાં મારા માતા પિતા મરી ગયા, પણ એના કરતા પણ સળિયાતો પ્રેમ મારા સદગુરુએ આપ્યો. વેદ ન જાણું, કઈ ભેદ નો જાણું, એ પ્રભુજી વેદ નો જાણું, એનો ભેદ ન જાણું, એ મારે સમરણ 8 પોરજી. વેદ ન જાણું, ભેદ ન જાણું, મારે સમરણ 8 પોરજી. તારા બોરમાં 4 વેદ ભર્યા સબરી. તારા બોરમાં 4 વેદ ભર્યા, તે તો શીશો દિલડાનો દોર. સબરી મને મીઠા લાગ્યા બોરજી. એ તે તો દિલડાનો દોર. સબરી મને મીઠા લાગ્યા બોરજી. મીઠા લાગ્યા તારા બોર.
બેન મીઠા લાગ્યા મોરજી. ઓહો મીઠા લાગ્યા તારા બોલ, એમાં ભાવના અનમોલ. બેન મીઠા લાગ્યા બોરજી, મીઠા લાગ્યા તારા બોરજી. ભગવાન રામ સબરીને કહે છે કે બેન તું આ કઈ ભક્તિ કરે છે કે તારે આંગણે 188,000 કોઈ ઉથમે માથે ટીંગાતા હતા, કોઈ એક પૈકી તપ લીધું તું, કોઈ કાયમ સ્નાન કરવા જતા હતા. ત્યાં ભગવાન ક્યાંય ન ગયા. સબરી નાતી નહોતી, ધોતી નહોતી, કોઈ આસાર વિસાર શરીરના નહોતી કરતી, છતાંય ભગવાન કે તારે ત્યાં મારું મન ખેંચાણું એનું કારણ હું? એનો જવાબ સબરી આપે છે કે ભગવાન મને મારા ગુરુએ એ નથી શીખવાડ્યું કે આનાથી અભડાવવું, આનાથી ન અભડાવવું, આનાથી આમ કરવું, આ નીચી જાતિ છે ને આ ઊંચી જ્ઞાતિ છે, એ નથી શીખવાડ્યું. હું વેદય નથી જાણતી અને હું વેદનો ભેદ નથી જાણતી. વેદ ન જાણું, ભેદ ન જાણું, મારે સમરણ આઠે પોર. મારા સદગુરુએ મને એક સમરણ બતાવ્યું સત્ય નામનું. શ્વાસે શ્વાસે સમરણ કરી લે અર્જુન યોગી ધ્યાની, સોહમ શબ્દને સિદ્ધ કરી લે એમ કહે છે કૃષ્ણ મોરારી. એ ધ્યાન મારા સદગુરુએ 5મો વેદ અજંપા ગાયત્રી જેને કહેવાય. બોલ્યા બોલ્યા ધ્રુવ ને પ્રહલાદ, એ જપો તમે અજંપાના જાપ. એ અજંપા ગાયત્રી, ગાયત્રી એટલે કોઈ સ્ત્રી નહીં, અજંપા ગાયત્રી એટલે ભક્તિ. જે તમે સ્મરણ કરો છો ને શ્વાસે શ્વાસે, એ પોતે જ અજંપા ગાયત્રી છે. 24 કલાક એ યજ્ઞ ચાલુ જ છે. દાદાએ લખ્યું કે યજ્ઞ કુંડી પર યજ્ઞ રસાયા, 21,600 આવૃત્તિ દિયા. આ દેહ છે ને યજ્ઞ કુંડી છે, અને શ્વાસે શ્વાસે જે આવૃત્તિ, જે ભજન કરો છો ને એ આહૃતિ અપાય છે. તમે ઘીનો દીવો કરો ને એ અંજવારું એને થાય ને એ વાતમાં માલશે હે? એટલે કીધું કે કોઈ કરી તો જુઓ, કોઈ કરી તો જુઓ, મારો હરી કરે એમ કરી તો જુઓ. ગાયના આસળમાં ધોરું દૂધ કોઈ ભરી તો જુઓ, મારો હરી કરે એમ કરી તો જુઓ. દૂધમાંથી દહીં બને અને દહીંમાંથી માખણ ને એમાં તો ઘી કોઈ બનાવી તો જુઓ, એ મારો હરી કરે એમ કોક કરી તો જુઓ. બોલો કે હું આમ કરી નાખું, હું તેમ કરી નાખું, કંઈ ન થાય બાપા. એક પાંદડું ન હલે આપણાથી. અને પરસા કરતા હોય ને કહેવાય કે જરા ઘી બનાવી દે, હે બને? ગાયના લોહીમાંથી દૂધ બનાવી દે કોઈ? તાકાત નથી મારા નાથ સિવાય. અને એ ક્યાં પાછો રીએસ? તમારા હૃદયમાં જ રીએસ, ત્યાં જ બેઠો છે. ઈ ભગવાન બોર તમે બનાવનારા છે. પણ રામ કહે છે કે સબરી બોર તો મને મળી જાય, પણ તારા પ્રેમની મીઠાશ છે બેટા. તારી ભક્તિ એટલી બધી કઠોર છે, એટલી બધી ખાંડાની ધાર જેવી છે, એનો મને મીઠાશ આવે છે. ઈ મને, હું ભૂખ્યો પ્રેમનો છે. બાકી બોર તો મેં જ બનાવ્યું બધું. આપણા ભાવ પ્રેમથી ભગવાનને દીવો કરીએ એટલે આપણા પ્રેમનો ભૂખ્યો છે. બાકી ઘી બનાવનારો જ ઈ છે. કરાવી દીવો, હું ના નથી પાડતો તમને એમ થાય બાપુ દીવો કરવા ના પાડે. ઘરમાં કરાવી દીવો, વાતાવરણ સારું રહીએ, બેક્ટેરિયા ઓછા આપણા આસ્થાનમાં આવે. જો આપણે કહેવત છે કે હંજાટાણે માઢમાં ન બેહાય. એનું કારણ છે કે હાંજ પડે ને સૂર્ય સેટો વયો ગયો હોય, અનેક જાતના બેક્ટેરિયા ઉત્પન્ન થાય, ઘરમાંથી બહાર જતા હોય ને બહાર અંદર આવતા હોય.
બરોબર માઢમાં બેહો ને એટલે આપણા શ્વાસમાં અંદર જાય, અને શ્વાસને માટે જાય એટલે રોગી આપણે રોગ થાય. એટલા માટે માઢમાં બેહવાના મોટા માણસ ના પાડતા. ઘરમાં ઘીનો દીવો કરો ને એટલે એ પાછા ક્યાં કરાય? પાણીયારે કરાય. અટાણે તો પાણીયારે જો કે નથી રહ્યા, બહુ ઊંચા ચડી ગયા ફેશનમાં. પાણીયારું હોય ને ત્યાં ભીનું રહેતું હોય, પાણી ઢોરાતું હોય, છોકરા હાથે પીતા હોય, ને ભીનાશ આવે ને ત્યાં વધારે બેક્ટેરિયા ઉત્પન્ન થાય. એટલે ઘીનો દીવો પાણીયારે કરો ને એટલે બેક્ટેરિયા નાશ થઈ જાય અને આપણા શ્વાસોશ્વાસને નુકસાન ન કરે એટલા માટે ઘીનો દીવો. ભગવાને તો બનાવનારો છે, એ આપણે શરીરને બનાવનારો, એને ઘીને શું પડી હોય? પણ આપણે માટે સંતોએ આમ કીધું ને એટલે આપણા સ્વાસ્થ્યને માટે સારું છે. એટલે બધી વિધિઓ છે, બાકી એમાં ભગવાન તમને મળી ન જાય. શુદ્ધતા રહીએ શરીરને, મનની, અને ઈશ્વરનો બે નામ લઈએ તો આપણે હારે ઠેકાણે બેસવાની મરજી થાય, મનને શુદ્ધિ થાય થોડી. બાકી સબરી તારા પ્રેમની ભાવની મીઠાશ છે. પણ ભગવાન મારા સદગુરુએ મને એવું સમરણ બતાવ્યું, વેદ ન જાણું એનો ભેદ ન જાણું. સમરણ આઠેય પોર 24 કલાક. તો આપણે એમ થાય કે સબરી નીંદર નહીં કરતી હોય, નીંદર ન કરે 6 મહિને માણસ મરી જાય. નીંદર શરીરને જોઈએ ઓછામાં ઓછી 4 કલાક ને વધારામાં વધારે 7 કલાક, પછી હાવ પીડ્યું ન રહેવાય. ભગવાન કહે છે ગીતામાં, અતિશય ઊંઘનાર નહીં હું નથી મળતો, અતિશય ઉજાગરો કરવા વાળા નહીં નથી મળતો, અતિશય ખાનાર નહીં નથી મળતો, અને અતિશય ભૂખ્યો રહેનાર નહીં હું નથી મળતો. એટલે એ મીઠાશ હું મારા સદગુરુનું જે સમરણ બતાવ્યું છે એ 24 કલાક કરું છું. તમને જે સમરણ બતાવ્યું છે ને એ 24 કલાક થાય છે. તમને ગુરુ એમ કીધું કે ક્યાંય પ્રસંગમાં જતા ત્યાં ભજન કરવાની મનાઈ છે? હે, ક્યાંય લગ્નગાળામાં ભજન ન કરતા? સાંજે ખાઈ પીને ભલે તમારે આશરે શાંતિથી હુઈ જાઓ, ભજન કરતા કરતા નીંદર આવી જાય ને, તમારું મન ભજન કરી લે અને શરીર નીંદર થઈ જાય. એ 8 કલાકની તમારી સમાધિ થઈ જાય, લેખે લાગી જાય. ઉઠી સવારના પોરમાં ઉઠો ને એટલે તમને નામ ગુરુનું યાદ આવે, અને ગુરુ યાદ આવે ને માની લેવું કે 8 કલાક ભજન કર્યું છે. એ સમરણ મારા ગુરુએ બતાવ્યું છે. ત્યારે રામ કહે છે કે એ સમરણમાંથી 4 વેદની રચના થઈ છે. જેની સમરણ કર્યું ને એના મુખમાં વેદની ધારા ચાલે. મેં વેદ કોઈથી જોયા નથી કેવા છે. એના મુખમાંથી વેદની ધારા મંડી ચાલુ થવા ઓટોમેટિક. હું મારો સત્સંગ સાંભળતો હોય, લ્યો માનો એવા શબ્દો આવે, આપણે પોતે જ આપણા સત્સંગ પોતે જ સાંભળતા હોય અને એનું પ્રમાણ મળી જાય. એનું પ્રમાણ મળી જાય. હું આપણે આ ક્યાંથી શબ્દ આવી ગયા? કોઈ પ્રશ્ન કરે, પૂછે તો નામમાં સદગુરુનું યાદ કરીએ ને તરત ફટનારો જવાબ મળી જાય. આપણે પોતે ન સાંભળ્યો હોય મળી જાય. એ સમરણમાં 4 વેદ ભર્યા સબરી. પછી ભગવાન શ્રી રામ લક્ષ્મણને કહે છે કે ભાઈ આ ભોરી ભીલડીના બોર બેક સાઈક તો તારોય જન્મારો સુધરી જાય. ભાઈ લક્ષ્મણ તમે સાખજો આ સબરી બાઈના બોરજી. એ ભાઈ લક્ષ્મણ વીરા સાખજો સાખજો આ સબરી બાઈના બોરજી. ભોળી ભીલડી ના ભાવથી
સબરી મને મીઠા લાગ્યા બોરજી. અરે ભોળી ભીલડીના એ ભાવથી મારું તનડું થઈ ગયું તરબોળ. મારું હજી તનડું થઈ ગયું તરબોળ. સબરી મીઠા લાગ્યા બોરજી. શરણ પકડી પડી છું પગમાં પગમાં. વાલા કાઢું મારું ના સોડજી. ચરણ પકડીને પ્રભુજી હું તો પડી છે પગમાં. હવે કાંડું મારું ના સોડજી. તુલસી કે ને એ તારી લીધી. તુલસી કે ને તારી લીધી. મોટા મુનિવરોની મોર બેન મીઠા લાગ્યા બોરજી. તુલસી કે ને એ તારી સબરી મીઠા લાગ્યા બોર. બેન મીઠા લાગ્યા બોરજી. ભાઈ ને લક્ષ્મણ ને પાછળ ઊભા છે અને ભગવાન બોર દીએ છે કે લે ભાઈ આ ભોળી ભીલડીનો હૃદયનો ભાવ ગ્રહણ કર. લક્ષ્મણજી હાથમાં તો હરમા હરમી લઈ લે છે પણ ભગવાનને જોઈ અને થોડુંક ઓલું થયું કે આના હેઠા ખવાય એમ કરીને આમ ઘા કરીને નાખી દીધો. પાછળ ઝાડવા ઉપર હનુમાનજી બેઠો એની લઈ લીધું, હાથમાં લઈને ખાઈ ગયો. ઓહો, ભગવાનનો પ્રસાદ હનુમાનજી કે મળ્યો. એ બનાવ બની ગયો. એટલે જ્યારે લંકામાં રામ રાવણનું યુદ્ધ થયું ત્યારે મેઘનાથના બાણથી લક્ષ્મણને મોરસા આવી અને ભગવાન રામે પોતાના ખોળામાં મસ્તક રાખી અને સૂતા છે. ભગવાન આમ માથું નાખ્યું એટલે સુગ્રીવ, હનુમાન અને વિભીષણ જોઈ ગયા કે ભગવાન કોઈ દી માથું ન ધૂણાવે, આમાં કંઈક પણ કારણ છે. એને ખબર કે આ ભોળી ભીલડીનું બોર ન ખાધું ને એનું આ પરિણામ છે. હવે કોણ જાય? એટલે કીધું કે આમાં કોક જો સેલ વસેલનું ઝાડવું લઈ આવે. વૈદને તેડાવ્યા. સુષેણ નામનો વૈદ આવ્યો અને કીધું કે ભાઈ મારી આમાં કારી, પણ જો આ સેલ વસેલનું ઝાડવાનો રસ જો મોઢામાં નાખીએ ને તો આને મોરસા વરે. પણ એ લેવા કોણ જાય? તો કે હનુમાન સિવાય બીજો કોઈ ફૂગી ન હગે. સેલ વસેલનું ઝાડવું ક્યાં ખબર? તમારો શ્વાસ ને ઉશ્વાસ. બધાય મોરસામાં જ જીવે છે, કોઈ ભાનમાં જીવતા જ નથી. માણા બે ભાનમાં જ જીવે છે. ત્યાં તો એક્સિડન્ટ થાય. એટલે માણા કા ભૂતકાળમાં જીવે છે અને ઘા ભવિષ્યમાં જીવે છે. વર્તમાનમાં જીવે ને તો એક્સિડન્ટ ન થાય કોઈ દી. કાં એનું મન ક્યાં ગમે ત્યાં બીજે હોય, કાં ભૂતકાળમાં હોય ને કાં ભવિષ્યમાં હોય. વર્તમાનમાં જ્યારે તમે શ્વાસે શ્વાસે સ્મરણ કરો ને, જેટલી વાર તમારી સુરતા નામમાં રહીએ ને એટલી વાર જ તમે વર્તમાનમાં જીવ્યા.
નકર તમે બેભાનમાં જ જીવો છો. એ જીવાય જ નથી ખરેખર આમ તો. એટલે કીધું કે એક શ્વાસ જાત હૈ 3 લોક કે મૂલ, કહના સો કહ દિયા ક્યાં કહું હજે બજા કે ઢોલ. તારો એક શ્વાસ વયો જાય છે ને એ 3 લોકના મૂલ્ય બરોબર વયો જાય છે. બેભાનમાં જીવે છે. હવે કોણ જાય? તો કે હનુમાન. હનુમાન એટલે આપણું મન. 7 સમુદ્રને કોઈ દી વાંદરો ઠેકી ન હગે, પણ મન ઠેકી જાય. અહીં બેઠો હોય ને તમે અમદાવાદ વયું જાય કઈ, પણ એને યાદ કરાવવું પડે. હનુમાન ને નાનો હતો ને તો સૂર્યને ઓગારી ગયો હતો કે, પણ એ એટલે શરાપ દીધો હતો કે જા તને કોઈ યાદ કરાવી છે ને તે જ તારું બળ યાદ આવી. એ આધ્યાત્મિક કથા છે. મનને જ્યાં સુધી સદગુરુ યાદ નથી કરાવતો કે તું પોતે જ બ્રહ્મ છે, ત્યાં સુધી એને ખબર નથી પડતી. આડાવરો દોડે છે, ઠેકડા મારે છે, ત્યારે ઠર્યો ઠેકાણે કરીને. અંગદ, અંગદ એટલે આપણો અંગત ગુણ, પણ એ બ્રહ્મ સુધી ન પૂગી શકે. અંગદ, અંગત જે ગુણ છે એ બ્રહ્મ સુધી ન પૂગે. પછી નલ, નીલ ને જાંબુવાન, એ ત્રણેય એ બધા ગુણો છે, પણ જાવું પડે મન સહિત જાય ને તો બ્રહ્મ સુધી પૂગી શકે. એ બધા સાથમાં રહી અને મનને ટેકો આપે ને તો મન ત્યાં પૂગી શકે એમ છે. એટલે બધાની વિનંતી કરે. શું કહે છે? અંગત કહે હું દરિયો ટપું, મારાથી પાછું નહીં પુગાય. જાંબુવાન કે ગઢપણ આવ્યું, હવે આ દરિયો તર્યો ન જાય. અંગત કહે હું દરિયો ટપું, મારાથી પાછું ન પુગાય. જાંબુવાન કે હવે ગઢપણ આવ્યું, હવે આ દધી તર્યો ન જાય. એ માટે બજરંગ થઈ જા તું બેઠો બેઠો, તું તો બેઠો રે. એવા જસના તારા નગારા ગળ્યા, એવો બજરંગ થાને બેઠો. એવો બજરંગ થાને તું તો બેઠો રે. એવા જસના તારા એ નગારા ગળ્યા, એવો અંજની જાયો જો ભાઈ ઉજો રે. સમુદ્રના પાણી લા નો ઢેરે ચડ્યા, એવો અંજની જાયો, એવો અંજની જાયો જો. એટલું બધું બળ ભેગું કર્યું. સદગુરુ મળે ને એટલે મનને બળ આવે, પણ જો આડું વાપરે ને તો વેડફાઈ જાય. એ પણ બાપા કહેતા કે હાથ ગોધાનું બળ આવે ગુરુના બાળકને. જ્યાં ત્યાં જો કોઈને વાતો ભાંગ્યા રાખે, એનું આમ ન હોય ને આમ ન હોય. હૃદય હાથ ગરણીમાં ગરાઈને શબ્દ નીકળવો જોઈએ. કોઈને ખોટોય ન લાગે, કોઈને એમય ન થાય કે આ ઓલા થઈ ગયા માનતા નથી. હૃદયની વાણી હોવી જોઈએ. હાથ ગરણીમાં ગરાય અને પછી શબ્દ નીકળે ને ત્યારે એને આ વસ્તુ ઝેર પડે એમ છે, નકર ન પડે. એટલે
પછી ભગવાનને પૂછ્યું કે ભગવાન કેમ તમને એટલા બાણની વરસાદ વરસે છે? આ બધાઈને બાણ ન લઈ ગયા. લક્ષ્મણ જ્યારે મોરસામાંથી ઉઠ્યા ને તો એ પૂછ્યું કે ભગવાન આપણે બે હગા ભાઈઓ છે? તો કે હા. તમારી માતા મારી માતા, તમારા પિતા દશરથ મારા પિતા દશરથ, તમારા ગુરુ વશિષ્ઠ અને મારા ગુરુ વશિષ્ઠ, અને તમને કોઈ દી મોરસા ન આવીને મને કેમ આવી? આનું કારણ હું? તો કે ભાઈ એનું કારણ છે, એક જ ગુરુના બાળકો હોય ને એક વિવેકી અને ક્યાંનો ક્યાં પૂગી ગયો હોય ને એક જ ન્યાન્ય થાબલા થાપતો હોય. આપણે એમ થઈ કે આ તો ગુરુનો એક જ છે બેયને, આના ગુરુ એ જ, આના ગુરુ આ કેમ એટલો વિવેકી ને અહીં પૂગી ગયો ને આ જે ન્યાન્ય છે? પણ એમાં કંઈક ખામી છે. રેણી પાડી નથી, ભજન બરોબર કર્યું નથી, ગુરુ શરણની સેવા નથી. ઘણું ઘટતું હોય ત્યારે. એટલે ગરામ દાદાને લાખો શિષ્ય, લાભુ દાદાને લાખો શિષ્ય હતા. 2, 5, 10 આંગળીને વેઢે ગણીએ ને એટલે બહાર નીકળ્યા. ગુરુ કરે વહે કઈ નથી બાપા, ગુરુની રેણી જીવનમાં ઉતારે વહે કઈ છે. ઘણા પાવર કરતા હોય કે અમારે તો ઓલ્યો ગુરુ વરે, મૂસામાં ઊંસો. પણ એમ નથી. પાવર એ પણ બાપા કહેતા કે 2 આની વસ્તુ તમને મળે છે. કેટલી? 2 આની વસ્તુ, અને 14 આની તમારે રેણી પાડવી જોઈએ. 2 આની વસ્તુ સદગુરુ આપે, એમાં 14 આની તમારી રેણી ભેરવો ને તો મારા કરતા તમે હવાયા થઈ જાઓ. એવું નથી કે તમને એવા ઓલા મળી ગયા ને એટલે આપણે હરો ભાઈડ્યા થઈ ગયા. ભલે ને ગુરુ તમારા કરતા નીચે હોય ને શિષ્ય આગળ નીકળી જાય ક્યાં ના ક્યાં. મસુંદરનાથની તમે કથા સાંભળી ને કે મસુંદરનાથ શેત પંડિત મસુંદર ગોરો ખાયા. મસુંદરને કેવું પડ્યું કે બેટા તું મારાથી હવાયો થઈ ગયો, મારાથી આગળ નીકળી ગયો. અને શિષ્ય આગળ નીકળે ને તો ગુરુને સાથી ગજગજ ખુલવી જોઈએ. ઓહો ક્યાં ભૂગ્યો મારો બાળક. અને અટાણે અમુક ગુરુ શિષ્યના ટાંટિયા ખેંચતા હોય કે મારાથી ક્યાંક આગળ નીકળી જાય ને. ટાંટિયા ખેંચે હો દુનિયા તમારી, જગત ટાંટિયા ખેંચે, ગુરુ ભાઈઓ ટાંટિયા ખેંચે. આ વાતો ખરેખર પેટી ભરતા કરાઈ જાય ને કરાવી ન જોઈએ. અને એથી આગળ જાવ ને તમારો ગુરુ તમારા ટાંટિયા ખેંચે. લ્યો મારો અનુભવ, જાત અનુભવ છે. મારાથી ક્યાંક આગળ નીકળી ગયો તો માને આમ. અને હાસા સદગુરુ હોય ને, શિષ્ય આગળ નીકળે તો એને સાથી આમ ગજગજ ખુલતી હોય કે ઓહો વાહો થાબડે ભલે બેટા તને ગુરુ મળ્યા હોય. આવા ગુરુ જગતમાં ક્યાંક ક્યાંક મળે હો બાપા. હા, બહુ કઠણ છે. એટલે ભાઈ તે ભોરી ભીલડીના બોર ખાધા નહીં ને, એનો ભાવ તે સ્વીકાર્યો નહીં ને, એટલે તારા મનની અંદર થોડી ખામી રહી ગઈ, એટલે તને મોરસા આવી છે. એનો ભાવ તે સ્વીકાર્યો નહીં. મારી રેણીનું તે પાલન મેં ખાધા તો હું તારો મોટો ભાઈ છે ને. તો એ તે ન જોયું કે મારો રામ, મારો બાપ ઠેકાણે મોટો ભાઈ ખાધા તો મારાથી ફેંકાય એને કંઈક દેખાણું છે. એ તને અહીં નડ્યું. અરુષિ સંતના વસનમાં, સંતના ગુણમાં, સદગુરુના વસનમાં એક એટલીક જો તમને અરુષિ થાય ને તો તમારો સાધનામાં ખામી આવી જાય, તમારી ગતિ અટકી જાય. એટલે ભાઈ લક્ષ્મણ તને આ નડ્યું, બીજી વાર આવું ન કરતો. શરણ પકડીને હવે પ્રભુ પડીશું પગમાં, હવે જુગો જુગ મારું કાંડું ન છોડતા. તમારી દાસી બનાવી અને જુગો જુગ મને રાખજો. મારે બીજું કંઈ નથી જોતું સબરી કે, મારે એક બસ તમારી ભક્તિ જોઈએ છે, તમારો શરણનો વાસ દેજો. સંત શરણમાં વાસ દેજો, સાધુ શરણમાં વાસ દેજો, સદગુરુ શરણમાં. ભગવાન પાસે એક જ માગું
કે તારી ભક્તિ અને તારું શરણ બસ. તુલસીદાસ કે એને તારી લીધી, આવા મોટા મોટા મુનિવરને મોર તારી લીધી. અભણ ભીલની દીકરીને ભગવાને તારી લીધી અને ભક્ત સબરી જગતમાં અમર થઈ ગઈ, ભીલની દીકરી. એટલે કાયમ સદગુરુના વસનમાં વિશ્વાસ રાખવો, હૃદયની અંદર બોરેલા શબ્દો નીકળે એને પીતું રહેવું અને સત્સંગ સાંભળી અને એનું મનન કરવું. આ સત્સંગ સાંભળ્યો ને એનો ઘરે જઈને મનન કરજો બધું. બાકી બીજી કડાકૂટમાં બહુ ન પડતા, આની આમ નથી કર્યું, નોની ઓમ નથી કર્યું. જે ફરજમાં આવે એ કીધા વગરનું કરી નાખવાનું હોય. અને સદગુરુના શબ્દ લોહીના ટીપાના શબ્દ છે. હો ભાઈ, હૃદયમાં ઉતારજો, રેણીમાં ઉતારજો, એનું મનન કરજો તો તમારું ઘર સ્વર્ગ અને વૈકુંઠ પૂગી જાય અને દેવ જેવા તમારા બાળકમાં સંસ્કાર આવે. એટલે શિયાળાનો સમય છે એટલે દર વખતે 2 મહિના 3 મહિના આપણે વહેલું અડધી કલાક બંધ કરીએ છીએ. બહેનો ભાઈઓ બધા ટાણાહારી પૂગી જઈએ અને દર અમાસે 2:30 વાગે આપણે શરૂ, પૂણા 2, 2:30, 1:15 ચાલુ થઈ જાય છે. 2-3 અમાસું વહેલું આવવું અને અડધી કલાક આપણે વહેલો સત્સંગ પૂરો કરીએ છીએ. બધાને જય ગુરુદેવ. પાછી અમાસે કોઈને ભૂલ થઈ જાય, ફોન કરવાનું ભૂલાઈ જાય તો એવું ન માનવું કે અમને ફોન નહોતો આવ્યો, કારણ કે હવે વધતા જાય છે સાધકો, એટલે કોક ભૂલાઈ જાય ક્યારેક. એટલે પૂછી લેવું, યાદ આવે તો કેદી અમાસ છે ફોન કરીને. અને એક ગ્રુપ બનાવ્યું ફોનમાં, એ ગ્રુપમાં બધાને મેસેજ આવી જાય. જેના પાસે એન્ડ્રોઈડ મોબાઈલ હોય ને એને બધાને કહી દેવું, સાદા મોબાઈલ કોઈ વાપરતા હોય તો એને બધાને કહી દેવું કે ભાઈ બાપાનો મેસેજ આવી ગયો, આ તારીખને આ વાર અને આ દિવસે અમાસ છે. અને જો કે હું ફોન કરીશ, છતાંય મારા મનમાં યાદ આવી એટલે આવને છતાંય ફોન કરીશ. પણ ફોન ન આવતો હોય તો એમ દુઃખ ન લગાડવું કે મને આવ્યો નથી ફોન. પ્રેમથી ભાવથી પૂછી લેવું અને ભાવથી આવવું. આપણા બધાએ એક સાથે આંકડિયા ભીડે અને સ્વર્ગના રસ્તે હાલ્યું જવાનું છે. બોલો સદગુરુ દેવને.